સુરત ક્રાઇમ બ્રાન્ચે બડેખા ચકલા હત્યાકાંડ ઉકેલ્યો। રાજુભાઈ સંગાડાની હત્યામાં શોકત અલી સૈયદની ધરપકડ। વહેમમાં આવી ઈંટ વડે ઘા મારી હત્યા કરી હતી। NN ન્યૂઝ સુરત। ત્રણ 11/2025 રોજ સુરતના અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી, જે રાજુ વજયસિંહ સંગાડા, ઉંમર વર્ષ 45 અને મૂળ દાહોદનો રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર, ત્યાં જ એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડિટેક્ટ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો। જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી। એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા। એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર KI મોદી અને PI સિંધા અને PSI વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલ છે। એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી। શોકત સૈયદ આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે, જ્યારે મરનાર રાજુસિંહ વજયસિંહના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો। શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઇફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવે છે। શોકત શું કામ ધંધો કરે છે? શોકત કાર ડ્રાઇવિંગ કરે છે, એમ્બ્યુલન્સ પહેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે। સર, કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજના આધાર શોકત સુધી કઈ રીતે પહોંચશે? પોલીસ ઇન્સ્પેક્ટર PSI વિશાલ ધનગઢને એક બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલો છે। જે બાતમી આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શોકત સૈયદે ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો। એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા, એના નિશાન પણ છે। એટલે મૃતકે એમને પેલા શોકતના હાથ ઉપર બટકા ભર્યા, એના ઉપર એને દાઉ થયો એટલે